ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવા જઈ રહી છે ત્યારે અમદાવાદના ક્રિકેટ રસિકોમાં જબરદસ્ત ઉત્સાહ છે। ઓસ્ટ્રેલિયા પર ભારત ભારે પડશે તેવું ક્રિકેટ પ્રેમીઓ કહી રહ્યા છે। દુબઈમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઇનલ મેચ રમાશે। દુબઈમાં 2:30 વાગ્યાથી આ મેચ શરૂ થશે ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચને લઈને ક્રિકેટ રસિકો તૈયાર છે। આમ જે ભારતીય ક્રિકેટ ફેન્સ છે તે તમામ ભારતની જીત માટે આશાવાદી છે। દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે મેચ રમાવાની છે ને અત્યારથી જ આ મેચ ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે તેવો દાવો ક્રિકેટ રસિકો છે તે કરી રહ્યા છે અને અત્યારથી જીતનો જશ્ન અમદાવાદીઓ પણ મનાવી રહ્યા છે તેવું કહીએ તો કોઈ નવાઈ નથી કારણ કે આ વખતે જંગી લડત આજે બંને ટીમ મજબૂત છે અને ભારત તો સતત 3 મેચ જીતતું આવ્યું છે ત્યારે ક્રિકેટ લવર્સ આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ। આ વખતની ઓસ્ટ્રેલિયા સાથેની મેચને લઈને આપની કેટલી એક્સપેક્ટેશન છે ટીમ ઇન્ડિયા સાથે? દિવ્યાજી બહુ જ એક્સાઇટમેન્ટ છે અને આજે આતુરતાથી અમે રાહ જોઈ રહ્યા છે કે ઇન્ડિયન ટ્રોફી ક્યારે આપણે ચેમ્પિયનશિપ ટ્રોફી ક્યારે આપણા હાથમાં આવી જાય એટલી બધી એક્સાઇટમેન્ટ છે અને રોહિત શર્માની કપ્તાન છે એટલા માટે ખૂબ જ સરસ પરફોર્મન્સ થશે। વિરાટ કોહલીનું છે બેટિંગ છે આજે સેન્ચુરી મારે એવી પણ એમના તરફથી આશા છે અને ખૂબ જ સરસ એમની ક્રિકેટની આજે જર્ની છે ખૂબ જ આગળ વધે એવી અમારે બધાની પ્રાર્થના છે। ઘણું એક્સપેક્ટેશન છે આજે અને જે મેઇન કોહલી છે જેમણે પાકિસ્તાન સાથે જે સેન્ચુરી કરી છે તો એવું છે કે આજે પણ તે સેન્ચુરી કરે। બોલિંગ છે આપણી છે, ફિલ્ડિંગ છે, બધું જ એકદમ મજબૂત રહે અને અમે જોઈએ છે કે આપણે કેવી રીતે જીતીશું। ચીયર્સ ટુ ઓલ ઓફ અસ। વિરાટ કોહલી એન્ડ ગિલ એવું લાગે છે કે આજે સેન્ચુરી મારશે। જેમ ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું તેમ આજે ઓસ્ટ્રેલિયાને બી હરાવે એવી અમારી આશા છે। મારો ફેવરેટ ક્રિકેટર છે વિરાટ કોહલી એટલે હું એવું ઈચ્છું છું કે વિરાટ કોહલી સારા એવા રનઅપ કરે અને આપણે ઇન્ડિયા જીતી જાય। જરૂર એટલે ઇન્ડિયાનો જીતનો જશ્ન અત્યારથી છે તે લોકો મનાવતા નજરે પડે છે સાથે જ એક સેલિબ્રેશન પણ કરવામાં આવશે પરંતુ આજની જે મેચ છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે અને કાંટાની ટક્કર પણ કહેવાય છે। જ્યારે ક્રિકેટ લવર્સમાં અત્યારથી જ ક્રિકેટને લઈને એક ઉત્સુકતા છે અને પોતાના ફેવરિટ ક્રિકેટરો પીચ પર સારી બેટિંગ કરશે, ચોગ્ગા છગ્ગાની ઝલક પણ જોવા મળશે તેવી આશા રાખી રહ્યા છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।